જય શ્રી સ્વામિનારાયણ. ચાલો આજે કંઈક નવું જાણીએ. આમી ભારતના લોકો નવું જાણવા માટે તો પ્રસિદ્ધ છે, અને એમાંય ગુજરાતના લોકો તો બહુ જિજ્ઞાસુ. भैया यार ये कौन सा स्टेशन है? भैया ये रेलवे स्टेशन है. કેમ લાગે છે? નવું નવું જાણવાની બહુ ઈચ્છા. બે જણા ઉભેલા રસ્તા ઉપર, અને એમાં 3-4 જણા આવ્યા, હાથમાં લાકડી ને ગેડી ને હોકી ને. પૂછ્યું આમાંથી ભૂરો કોણ છે? એટલે એમાં એક જણો આગળ આવ્યો, હું છું ભૂરો. બધાએ ભેગા થઈ ટીપી નાખ્યો. એ લોકો તો જતા રહ્યા. પછી એના મિત્રએ કીધું, એલા તારું નામ ભૂરો નથી, તને કોઈ ભૂરો કહેતું નથી, તોય તે કેમ કીધું કે હું ભૂરો છું? તો કે આપણને ખબર પડે ને એને ભૂરાનું શું કામ છે. આટલી બધી જિજ્ઞાસા જાણવાની. એક ગામડાની અંદર સુલભ શૌચાલય પાસે 108 ગાડીઓ આવીને ઉભી રહી, એટલે બધા માણસો ભેગા થઈ ગયા કે શું થયું શું થયું. ડ્રાઈવર હેઠો ઉતરીને કે ભાઈ કાંઈ નથી થયું, 108 વાળાને લાગે તો ખરી ને. પણ માણસોને બસ જાણવાની બહુ ઈચ્છા અને જણાવવાની બહુ ઈચ્છા. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી બહુ સરસ વાત કરે છે કે જ્યારે આવક ઓછી હોય ત્યારે ખર્ચામાં, અને માહિતી ઓછી હોય ત્યારે ચર્ચામાં લિમિટ રાખવી. બહુ સમજવા જેવું નાનકડો આ સદવિચાર છે. આવક ઓછી હોય ત્યારે ખર્ચામાં, અને માહિતી ઓછી હોય ત્યારે ચર્ચામાં લિમિટ રાખવી. આજે આ વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાઓના માધ્યમથી આપણે જોઈએ છીએ, અમુક માણસો કોઈ પણ પ્રકારના મેસેજ આવે, વાંચ્યા વગર સીધા ફોરવર્ડ. શું કહેવા માગે છે એ પણ એને ખબર હોતી નથી. એક દાદા જુવાનિયાને રોડ વચ્ચે મારતા હતા. બધા માણસો ભેગા થઈ ગયા. કોઈએ કીધું, દાદા તમે આ જુવાનિયાને કેમ મારો છો? તો કે આ મારો જમાઈ છે, અને મેં એને હોસ્પિટલથી મેસેજ કર્યો કે તું બાપ બીનો છો. તો એણે 50 જણાને ફોરવર્ડ કર્યો. જોયા જાણ્યા વિના માણસો એ આગળ ને આગળ વધતા જાય છે. પણ આજે એક બહુ સરસ પ્રસંગ કેવો છે. સત્યની પરખ કર્યા સિવાય આગળ વધવું નહીં, અને કોઈ નિર્ણય લેવો નહીં. આ એક દ્રષ્ટાંત આશા છે કે ઘણા લોકોના પરિવાર ઉજળા કરી દે. ઘણાના સંબંધોમાં એ મીઠાશ અને તાજગી એ નવી પ્રેરાઈ. ઘણીવાર શંકા કુશંકાઓને કારણે જ સંબંધોમાં તિરાડ પડતી હોય છે. ગ્રીક દેશના એક સૂફી સંત હસન બસરી સમુદ્ર કિનારે લટાર મારવા નીકળ્યા, અને એ વખતે એમણે એક દ્રશ્ય જોયું. સમુદ્રના કિનારે એક સ્ત્રીના ખોળામાં માથું રાખીને એક યુવાન સૂતો છે. બાજુમાં દારૂની બોટલ પડી છે, અને જગતને ઉપદેશ દેનારા આ સંત, એના મનમાં એવી કુભાવનાઓ થવા લાગી કે આ માણસ કેટલો પાગલ છે, લટ્ટુ છે. દારૂ પી અને અહીંયા સમુદ્ર કિનારે સ્ત્રીના ખોળામાં માથું રાખીને સૂતો છે. આવી બધી મન ગળંત વિચારધારાઓ અને કુભાવનાઓ સેવે છે. બરાબર એ જ વખતે સમુદ્રમાંથી અવાજ આવ્યો, કોઈ ડૂબતો હશે માણસ, બચાવો બચાવો. એટલે તરત જ પેલો જે યુવાન સૂતો તો એ ઊભો થઈ અને પેલાને બચાવવા માટે દોડ્યો. એને બહાર કાઢી કિનારે લાવ્યો, અને પાછો એ પેલી સ્ત્રી પાસે આવીને સૂતો. સંત હસન બસરીએ જોયું અને વિચાર્યું કે આમાં મારી ક્યાંક ભૂલ થાય છે. સત્ય કંઈક અલગ છે અને હું વિચારું છું કંઈક અલગ. કારણ કે જે માણસ દારૂ પી અને સ્ત્રીના ખોળામાં માથું રાખીને સૂતો હોય ને, આવી કોઈ મદદે દોડે નહીં. માટે એમને જઈને જ પૂછી લઉં. ધારી લઈએ એના કરતા પૂછી લેવું 100 ગણું સારું. અને એક સૌથી સર્વોત્તમ શ્રેષ્ઠ વિચાર, ખલાસ થવા કરતા ખુલાસો કરી લેવો.
પેલા સંત એમની પાસે આવ્યા, પાસે આવી અને વાત કરી કે મને તમારા પ્રત્યે આવો કુભાવ થયો છે, સાચું શું છે મને કહો, મારે જાણવું છે. અને ત્યારે જે સ્ત્રી હતી એમણે સમજાવ્યું અને વાત કરી. અને ત્યારે પેલી સ્ત્રીએ સત્ય જે હતી એ બધી વાત કરી કે અમે ઘરની અંદર મા દીકરો, ગરીબ પરિસ્થિતિ, અમે દરિયા ખેડું, એમાં આ મારો દીકરો ઘણા સમયથી જહાજમાં બધો સામાન ભરી અને બીજા દેશમાં ગયેલો, અને મને સમાચાર મળ્યા ઘણા સમય પછી એ પાછો આવે છે. એટલે મારે ઘરે તો બીજી કાંઈ વ્યવસ્થા હતી નહીં. મને થયું કે હું મારા દીકરા માટે મીઠું ઠંડુ પાણી લેતી જાઉં. બોટલ ક્યાંય મળે નહીં, એમાં મને રસ્તામાંથી દારૂની બોટલ મળી. એટલે મેં એને વ્યવસ્થિત ધોઈ વીંચળી અને એમાં સુંદર મજાનું ઠંડુ મીઠું પાણી ભરી અને મારા દીકરા માટે હું લાવેલી અને પાણી પીધું અને મારા ખોળામાં માથું રાખીને સૂતો હતો. બહુ વિચારવા જેવું અને સમજવા જેવું આ દ્રષ્ટાંત છે. સત્યની પરીખ કરી લેવી, કારણ કે સત્ય અને માખણ સમય જતાં ઉપર આવી જાય છે. અને ખોટી અફવાઓથી દૂર રહેવું અને ક્યાંય કોઈના શબ્દોથી દૂર રહેવું. કોઈના શબ્દો સાંભળી અને સત્યની પરખ કર્યા સિવાય જે માણસ તાત્કાલિક નિર્ણય લઈ લેતો હોય એ માણસનો પરિવાર જોખમમાં મુકાતો હોય, સત્સંગ સમુદાયમાં જો આગેવાન હોય તો એ પણ જોખમમાં મુકાતો હોય, સમાજ અને સારો રાષ્ટ્ર એ જોખમમાં મુકાતો હોય. ત્યારે ખાસ કરીને એ સત્યની પરખ કરતાં શીખવું. અને આવક ઓછી હોય ત્યારે ખર્ચામાં અને માહિતી ઓછી હોય ત્યારે ચર્ચામાં લિમિટ રાખવીને ખલાસ થવા કરતાં ખુલાસો કરી લેવો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.